વિદ્યાર્થી મિત્રો, તમે સૌ સ્વસ્થ રહો, સલામત રહો, સાથે સાથે હેલ્ધી અને વેલ્ધી રહો એવી મારી તમને સૌને શુભકામનાઓ. તમે સૌ પ્રથમ વખત કોલેજના પગથિયે ચઢી રહ્યા છો અને તમારું એનપી પટેલ આર્ટ્સ કોલેજના ઇતિહાસ વિભાગમાં હું સ્વાગત કરું છું. તમે સૌ નવી આશાઓ અને નવા ઉમંગ સાથે કોલેજમાં આવ્યા છો. જો કે અત્યારના સમયની ઉદ્ભવેલી પરિસ્થિતિઓના કારણે તમે કોલેજમાં આવી શકતા નથી. જેના કારણે આપણે આ વિડિયો લેક્ચર દ્વારા જ એકબીજાને મળવાનું રાખીશું. તમે આ વિડિયો લેક્ચર વારંવાર સાંભળતા રહેશો તો કદાચ તમારે પાછળથી વાંચવાની પણ જરૂરિયાત નહીં પડે. આપણને વાંચ્યા કરતાં સાંભળેલું વધારે ઝડપથી યાદ રહી જાય એ વૈજ્ઞાનિક રીતે પણ સિદ્ધ થયેલું છે. એટલે આપણે હવે વિડિયો લેક્ચરના માધ્યમથી આપણું ભણતર આગળ વધારીશું. મારે તમને આજના લેક્ચરમાં એક મહત્વપૂર્ણ વાત કરવી છે કે તમે સૌએ ઇતિહાસ વિષય રાખ્યો છે, તો આ વિષયનું મહત્વ શું છે એ વિશે આપણે આજે વાત કરીશું. આપણે ભૂતકાળની અંદર જ્યારે ઋષિઓના આશ્રમોમાં ગુરુકુળની અંદર વિદ્યાર્થીઓ જ્યારે ભણવા જતા ત્યારે વેદ, વેદાંગ, છંદ, વ્યાકરણ, ન્યાયશાસ્ત્ર આ બધા વિષયો એ સમયે ભણાવવામાં આવતા. પણ એ સમયે ઇતિહાસ ભણાવવામાં આવતો હોય એવું આપણી જાણમાં નથી. અને એટલે જ ખાસ કરીને ભારતની અંદર ઇસ્લામિક સમય પહેલાના સમયમાં આપણે કેટલીક જગ્યાએ અંધારામાં જ શોધખોળ કરવી પડે એવી પરિસ્થિતિ ઉદ્ભવી છે. તો આ ઇતિહાસનું મહત્વ શું છે? આપણે શા માટે આપણા ભૂતકાળને શોધવો જોઈએ? શા માટે એની શોધખોળ કરવી જોઈએ? એનું મહત્વ શું છે એ આપણે જોઈશું. કે ઇતિહાસ શા માટે ભણાવાય છે, એનું શું મહત્વ છે. ઇતિહાસનું મહત્વ વિદ્યાર્થીઓ એ છે કે ભૂતકાળની અંદર
આપણે શું ભૂલો કરી છે એમાંથી આપણે બોધપાઠ લેવાનો છે. તમે જુઓ કે ભૂતકાળની અંદર અનેક રાજાઓએ જુદી જુદી પરિસ્થિતિઓમાં કેવા કેવા નિર્ણયો લીધા. એ વખતની પ્રજાએ જુદી જુદી પરિસ્થિતિઓમાં કેવા નિર્ણયો લીધા અને એનું પરિણામ શું આવ્યું, જેનું માર્ગદર્શન આપણને વર્તમાનમાં જો કોઈ પૂરું પાડતું હોય તો એ ઇતિહાસ છે. ભૂતકાળમાં કરેલી ભૂલો, ભૂતકાળમાં ન કરવા જેવી કેટલીક વસ્તુઓ, ભવિષ્યમાં ન કરવા જેવી કેટલીક વસ્તુઓ, જેનો બોધપાઠ આપણને ઇતિહાસ આપે છે. તમે જુઓ કે IAS જેવી મહત્વની પરીક્ષાઓમાં પણ મોટાભાગના વિદ્યાર્થીઓ ઇતિહાસ વિષય રાખે છે. અને એનું મહત્વનું કારણ એ છે કે ભૂતકાળની અંદર ભૂતકાળના રાજાઓએ, ભૂતકાળની પ્રજાઓએ એ સમયે ઉદ્ભવેલી કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં કેવા નિર્ણયો લીધા હતા, તેનો કેવો પ્રભાવ પડ્યો હતો, તેનું શું પરિણામ આવ્યું હતું, તેની માહિતી આપતું જો કોઈ શાસ્ત્ર હોય તો એ ઇતિહાસ આપે છે. અને એટલા માટે જ આપણે ભૂતકાળમાં શોધખોળ કરવાની રહે છે. જો કે ઇસ્લામિક સમય પછી, એટલે કે લગભગ 12મી સદીથી ભારતનો ક્રમબદ્ધ ઇતિહાસ આપણને મળી જાય છે. કારણ કે મુસ્લિમ શાસકોના દરબારમાં ઇતિહાસકારો એક મહત્વનું સ્થાન ધરાવતા હતા. અને એટલા માટે જ મુસ્લિમ સમયનો, સલ્તનત યુગનો હોય કે પછી મુઘલ યુગનો હોય, આપણને ક્રમબદ્ધ ઇતિહાસ આજે મળી શકે છે. પરંતુ એ પહેલાનો ઇતિહાસ શોધવા માટે આપણે ઘણી મહેનત કરવાની રહે છે. કારણ કે આપણે ભારતીયોએ ઇતિહાસના વિષયમાં ઘણું ખેડાણ કર્યું નથી. અને એટલા માટે જ ઇતિહાસમાંથી આપણે બોધપાઠ પણ મેળવી શક્યા નથી. તમે જુઓ એ જુદી જુદી પ્રજાઓની શું નબળાઈ હતી કે જેના કારણે એમણે હારવું પડ્યું, અને જુદી જુદી પ્રજાની શું શક્તિઓ હતી કે જેના કારણે એ પોતાનું શાસન જમાવી શકી. આનો ખ્યાલ આપણને ઇતિહાસમાંથી આવે છે. તમે જુઓ કે એક સમયે આખા ભારત ઉપર રજપૂતોનું શાસન હતું. એમના પછી સલ્તનત સમયની અંદર તુર્ક પ્રજા શક્તિશાળી થઈને બહાર આવી અને એણે આખા ભારત ઉપર ધાક જમાવી દીધી. એ પછી અફઘાનોએ આખા ભારતમાં ધાક જમાવી. એ પછી અફઘાનો નબળા પડતા મુગલો આવ્યા અને મુગલોએ આખા ભારતમાં પોતાની આણ વર્તાવી દીધી. અને મુગલોના ગયા પછી ભારતમાં મરાઠાઓ આવ્યા
મરાઠાઓએ પણ આખા ભારતમાં પોતાની આણ ફેલાવી દીધી અને પછી મરાઠાઓના સ્થાને અંગ્રેજો આવ્યા અને એમણે આખા ભારતને પોતાના કબજામાં લઈ લીધું. તો આ જે તમામ આપણે જુદી જુદી પ્રજાઓની વાત કરી, તો આ પ્રજાઓની શું શક્તિઓ હતી જેના કારણે એ આખા ભારત ઉપર શાસન કરી શકી, અને આ પ્રજાની શું શું નબળાઈઓ હતી જેના કારણે એમણે હાર ખંભવી પડી, એમણે નષ્ટ થવું પડ્યું, પોતાનું શાસન એમણે ગુમાવવું પડ્યું. એનો વિગતે અભ્યાસ આપણને ઇતિહાસ પૂરો પાડે છે. અને આ પ્રજાઓની ચડતી અને પડતીમાંથી આપણને બોધપાઠ પણ જો કોઈ શાસ્ત્ર આપતું હોય તો એ ઇતિહાસ આપે છે. આપણા પળે પળનો ભૂતકાળ એ આપણો ઇતિહાસ બની જાય છે. અને ઇતિહાસ આપણને ઘણી બધી એવી માહિતી પૂરી પાડે છે જે આપણને રોજબરોજના જનજીવનમાં પણ ઉપયોગી સાબિત થાય છે. દેશના શાસનતંત્ર માટે પણ ઇતિહાસ એવી અલભ્ય માહિતીઓ પૂરી પાડે છે કે જેની એને જરૂરિયાત હોય છે. જેમ કે અલાઉદ્દીન ખિલજીના સુધારા, શેરશાહ સૂરીના સુધારા, અંગ્રેજોએ આવીને કરેલા કેટલાક સામાજિક અને આર્થિક સુધારા, આ તમામની વાત કરતું શાસ્ત્ર ઇતિહાસ છે. આ સુધારાઓ ઉપરથી આપણો વર્તમાનનો જે પથ હોય છે એ આપણી સામે સ્પષ્ટ થાય છે. ઇતિહાસ ભણવું દરેક પ્રજા માટે અને દરેક વ્યક્તિ માટે એટલા માટે જરૂરી છે કારણ કે એ આપણું માર્ગદર્શન કરે છે. આપણા ભૂતકાળમાંથી આપણને શીખવે છે. આપણા ભૂતકાળમાંથી આપણને બોધપાઠ લેવડાવે છે. આપણે ભૂતકાળમાંથી જો શીખતા નથી તો આપણો વર્તમાન પણ અને ભવિષ્ય પણ અંધકારમય બનવાના ઓળા ઉતરે છે. જો તમે ભૂતકાળમાંથી બોધપાઠ લેતા રહેશો તો તમારા ભાવિને તમે મજબૂત અને નિશ્ચિત બનાવી શકશો. અને જે પ્રજાઓ ભૂતકાળમાંથી બોધપાઠ નથી લેતી એ મોટા ભાગે પાછળથી ગુલામ બને છે. આપણે ઇતિહાસ ભણતા નહોતા, આપણે વેદ વેદાંગ ભણ્યું, વ્યાકરણો ભણ્યા, ન્યાયશાસ્ત્ર, વૈશેષિક, આવું ઘણું બધું આપણે ભણાવવામાં આવતું, પરંતુ ભારતની અંદર ઇતિહાસ ભણાવવામાં આવતો નહોતો. જેના પરિણામે મોટા ભાગની પ્રજાઓને આજે પણ પોતાના મૂળિયાઓની ખબર નથી, પોતે કોણ છે એની ખબર નથી, પોતે કયા વંશમાંથી ઉતરી આવ્યા છે એની ખબર નથી. કારણ કે આપણે ઇતિહાસ ઉપર ધ્યાન આપ્યું નથી અને વારંવાર આપણે ગુલામ બન્યા છીએ. તુર્કોના ગુલામ બન્યા, અફઘાનોના ગુલામ બન્યા, મુગલોના ગુલામ બન્યા, અંગ્રેજોના પણ ગુલામ બન્યા. એનું મહત્વનું કારણ શું છે? એનું જો મહત્વનું કારણ કોઈ હોય તો એ આપણી ઇતિહાસમાંથી બોધપાઠ ન લેવાની વૃત્તિ જવાબદાર છે. આપણે ઇતિહાસમાંથી કશું જ શીખવાનો પ્રયત્ન કર્યો નથી.
અને જેના પરિણામે આપણે વારંવાર ગુલામ બન્યા છીએ. તુર્કો, અફઘાનો, મુઘલો, અંગ્રેજો આ તમામ પ્રજાઓ એક પછી એક ભારતમાં આવતી ગઈ અને આપણને ગુલામ બનાવતી ગઈ. અને એ નબળી પડતા જ બીજી પ્રજાઓએ આક્રમણ કર્યું અને આપણને ગુલામ બનાવ્યા. આમ વારાફરતી એક પછી એક વિદેશીઓના ધાડા ભારતમાં આવતા ગયા અને આપણને ગુલામ બનાવતા ગયા. આપણે કેમ આટલા નિર્બળ બન્યા? આપણે કેમ વારંવાર ગુલામ બન્યા? એનું રહસ્ય જો કોઈ જગ્યાએ હોય તો એ આપણા ઇતિહાસમાં છે. આપણને એની જાણકારી, આપણી નબળાઈઓની જાણકારી આપણને આપણો ઇતિહાસ આપે છે. જે પ્રજા ઇતિહાસમાંથી બોધપાઠ લેવાનો પ્રયત્ન નથી કરતી એ પ્રજા છેવટે ગુલામ બનતી હોય છે. અને જે પ્રજા ઇતિહાસ ઉપર નજર રાખે છે એ પ્રજાનું ભાવિ ઉજ્જવળ બનતું આપણે જોઈ શકીએ છીએ. જે પ્રજા ભૂતકાળમાંથી શીખ લે છે, જે પ્રજા ભૂતકાળમાંથી બોધપાઠ લે છે, એ પ્રજાનું ભવિષ્ય હંમેશા ઉજ્જવળ બને છે. કારણ કે એનું માર્ગદર્શન એને ઇતિહાસમાંથી મળી રહે છે. અને જે પ્રજાઓ ઇતિહાસને શીખતી નથી, ઇતિહાસમાંથી બોધપાઠ લેતી નથી, એ પ્રજા છેવટે માય કાંગલી બને છે અને વારંવાર ગુલામીના સકંજામાં સપડાય છે. આપણે ઇતિહાસ ભણવાનો ક્યારેય પ્રયત્ન કર્યો નહીં અને જેના પરિણામે આપણે વારંવાર ગુલામ બનતા ગયા. એમાંય અંગ્રેજો જેવી કેટલીક પ્રજાઓ તો એવી છે કે જે પોતાના ઇતિહાસમાંથી તો શીખે જ છે, પરંતુ બીજાના ઇતિહાસમાંથી પણ એ શીખવાનો પ્રયત્ન કરે છે. ભારત ઉપર જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે કર્નલ ટોડ જેવા અંગ્રેજ ઇતિહાસકારોએ ભારતના અનેક પ્રદેશોમાં રખડીને ભારતના ઇતિહાસની શોધખોળ કરેલી. તમે વિચારો કે આપણે અહીંના વતની હોવા છતાં પણ ઇતિહાસ પ્રત્યે દુર્લક્ષ રાખ્યું છે. જ્યારે એક વિદેશી વ્યક્તિ અહીંયા આવીને આપણા ઇતિહાસની છાનબીન કરે છે, એની શોધખોળ કરે છે અને આપણને આપણો જ ઇતિહાસ કહે છે. અંગ્રેજોએ વિશ્વ ઉપર શાસન કર્યું છે એના મૂળમાં એમની આ વૃત્તિ જવાબદાર છે. એ દરેક પ્રજાની નબળાઈ અને દરેક પ્રજાની શક્તિઓ એના ઇતિહાસ ઉપરથી એ જાણી લે છે કે કઈ પ્રજાની શું નબળાઈ છે અને કઈ પ્રજાની શું શક્તિ છે. એનો ખ્યાલ એમને એ પ્રજાના ઇતિહાસ ઉપરથી આવી જાય છે. અને એટલા માટે જ ભારતમાં અંગ્રેજ યુગનો ઇતિહાસ પણ ક્રમબદ્ધ મળી શક્યો છે અને ભારત ઉપર લગભગ 200 વર્ષ જેટલું શાસન એ કરી શક્યા. એનું કારણ પણ એમની આ છાનબીન કરવાની, ઇતિહાસનો શોધખોળ કરવાની વૃત્તિમાં રહેલી છે. કારણ કે ઇતિહાસ જ એકમાત્ર એવું શાસ્ત્ર છે
કે જે તમને ભૂતકાળમાંથી બોધ આપે છે અને તમારા ભવિષ્યના માર્ગ એ બોધપાઠમાંથી પ્રશસ્ત કરવાનું કામ કરે છે. તમારા ભવિષ્યની કીડીને એ કંડારવાનું કામ કરે છે. અને એટલા માટે જ દરેક વ્યક્તિએ પોતાનો ઇતિહાસ ભણવો જરૂરી બને છે. જો તમે પોતાનો જ ઇતિહાસ નથી જાણતા તો પછી દુનિયાભરનું કામ, દુનિયાભરનું જ્ઞાન કે દુનિયાભરની પંડિતાઈ તમારા માટે કશા કામની નથી. કમસે કમ દરેક વ્યક્તિને પોતાના ઇતિહાસનું તો જ્ઞાન હોવું જ જોઈએ કે પોતે કોણ છે, પોતાના પૂર્વજો કોણ છે, એ ક્યાંથી આવ્યા હતા, ક્યારે આવ્યા હતા, આવું કમસે કમ પોતાના વિશે, પોતાના વંશ વિશે, પોતાના કુળ વિશે કમસે કમ દરેક વ્યક્તિને પોતાનું જ્ઞાન હોવું જોઈએ. ભૂતકાળની અંદર બાળકો વડીલો પાસે બેસતા અને વડીલો એમને પોતાના પૂર્વજોની વાતો કરતા કે આપણા દાદા પરદાદા ક્યાંથી આવેલા, શું કામ કરતા, કેટલા બહાદુર હતા. આવી ઘણી બધી વાતો આપણને વડીલો પાસેથી સાંભળવા મળતી હોય છે. પરંતુ અત્યારે યુગ બદલાઈ ગયો છે. અત્યારે વડીલો પાસે બેસવાનો કોઈને ટાઈમ નથી. અત્યારે વિદ્યાર્થીઓ કે બાળકો પણ હવે તો મોબાઈલના સકંજામાં સપડાયા છે. મોબાઈલમાંથી માથું બહાર કાઢવા તૈયાર નથી. ભૂતકાળમાંથી શીખવા તૈયાર નથી. ભૂતકાળનું જ્ઞાન લેવા માટે તૈયાર નથી. દરેક વ્યક્તિએ કમસે કમ પોતાના ઇતિહાસનું જ્ઞાન કમસે કમ પોતાના વડીલો પાસેથી તો મેળવવું જ જોઈએ. આજના બાળકો પણ વડીલો પાસેથી બેસવાની જગ્યાએ આપણે મોબાઈલ મંતરતા જોઈ શકીએ છીએ, અથવા તો ટીવીઓમાંથી માથું બહાર ન કાઢતા હોય, સતત ટીવી જોયા કરતા હોય એવું પણ આપણે જોઈએ છીએ. પરંતુ ખરેખર તો દરેક વિદ્યાર્થીએ કે દરેક વ્યક્તિએ પોતાના વડીલો પાસે બેસીને કમસે કમ પોતાના પૂર્વજોની વાત તો સાંભળવી જ જોઈએ, કે જેથી એને પોતાના પૂર્વજો વિશેની માહિતી મળી શકે, પોતાના વંશ અને કુળ વિશેની માહિતી મળી શકે, પોતાના વડવાઓ વિશેની માહિતી મળી શકે. એ આપણા માટે એક પાયાનો બોધપાઠ છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમે તમારા જીવનમાં ઇતિહાસનું મહત્ત્વ સમજશો અને ઇતિહાસને એક મહત્ત્વના વિષય તરીકે ભણશો, એવી હું તમારા સૌ પાસેથી એક આશા રાખું છું. ઇતિહાસ એ આપણા માર્ગને, આપણા ભવિષ્યના માર્ગને પ્રશસ્ત કરવાનું કામ કરે છે. અને એટલા માટે જ દરેક વ્યક્તિએ પોતાના ઇતિહાસનું જ્ઞાન કમસે કમ મેળવવું જરૂરી બને છે. તમે તમારો પોતાનો ઇતિહાસ જો જાણશો તો તમને પણ તમારા વડવાઓની ભૂલો, શક્તિઓ, નબળાઈઓ આ તમામનો ખ્યાલ આવશે.
અને આ ખ્યાલ મેળવવા માટે તમારા વડીલો પાસે બેસીને તમારા પોતાના વંશ અને કુળ વિશેની માહિતી મેળવવી, પોતાના પૂર્વજો વિશેની માહિતી મેળવવી એ ખૂબ જરૂરી બને છે. એ પછી તમારો દેશ, તમારા પ્રદેશ, તમારા રાજ્ય વિશેનો ઇતિહાસ જાણવો પણ જરૂરી બને છે કે આપણે તમામ પ્રજાઓએ સામૂહિક રીતે શું ભૂલો કરી છે, શા કારણે આપણે ગુલામ બન્યા છીએ, શા કારણે વારંવાર આપણે હાર્યા છીએ, આપણે શા માટે ભૂતકાળમાંથી બોધપાઠ લેવાનો પ્રયત્ન નથી કર્યો. એ તમામ પ્રશ્નોનો વિચાર કરીને અત્રે ઇતિહાસને મહત્ત્વ આપવું જરૂરી છે. અને એટલા માટે જ ઇતિહાસ અત્યારે એક મહત્ત્વનું શાસ્ત્ર બન્યું છે. અંગ્રેજ જેવી બુદ્ધિશાળી પ્રજા પણ ઇતિહાસના મહત્ત્વને ઓછું આંકતી નથી. ભારતના ઇતિહાસ વિશે અંગ્રેજ ઇતિહાસકારોએ અનેક પુસ્તકો લખ્યા છે. આપણા પુરાતત્વીય સ્થળોની શોધખોળમાં પણ અંગ્રેજ ઇતિહાસકારોનો, અંગ્રેજ પુરાતત્વ શાસ્ત્રીઓનો બહુ મોટો ફાળો છે. તો જો એ લોકો અહીંયા આવીને, ભારતમાં આવીને ભારતની પ્રજાનો ઇતિહાસ શોધતા હોય અને ભારતની પ્રજાની શક્તિઓ અને નબળાઈઓને જાણી શકતા હોય, તો આપણે તો અહીંના છીએ, આ આપણું વતન છે, તો કમસે કમ આપણને આપણા ઇતિહાસનું જ્ઞાન હોવું જોઈએ. આપણા દેશ કે આપણા પ્રદેશના ઇતિહાસની આપણને માહિતી હોવી જરૂરી બને છે. અને એ માહિતી આપણને એ શીખવે છે કે આપણે ક્યાં ક્યાં અને કઈ કઈ જગ્યાએ કેવી કેવી ભૂલો આપણે કરી છે. અને એ ભૂલોમાંથી જ આપણે ચિંતન કરવાનું છે કે આપણે શું કરી શક્યા હોત તો આપણે ગુલામ ન થયા હોત. આપણે શું કરી શકીએ કે જેથી આપણે હજુ પણ વધારે ઉન્નત બની શકીએ. અને આની સારી એવી માહિતી, સારું એવું માર્ગદર્શન આપણને ઇતિહાસમાંથી મળી રહે છે. ઇતિહાસ એ માત્ર ભણવા ખાતર ભણવાનો વિષય નથી. એ આપણા મગજમાં અને આપણા હૃદયમાં ઉતારવાનો વિષય છે. આપણે જો ગંભીરતાપૂર્વક ઇતિહાસનું અધ્યયન કરીશું તો આપણને એમાંથી અનેક મોતીઓ મળશે. એમાંથી જે પણ બોધપાઠ મળે એ આપણા માટે એક કિંમતી રત્ન સમાન છે. અને એટલા માટે જ ઇતિહાસમાંથી મળતા આવા કિંમતી રત્નોની આપણે કિંમત કરતા શીખીએ એ ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ઇતિહાસ વિષય રાખ્યો છે તો હું આશા રાખું કે ઇતિહાસનું અધ્યયન ખૂબ જ ગંભીરતાપૂર્વક કરશો અને એ અધ્યયનમાંથી તમે પણ કેટલાક મોતીઓ, કેટલાક રત્નો તારવવાનું શીખશો તો ભવિષ્યમાં એ તમારા આગળનો માર્ગ એ પ્રશસ્ત કરશે. તો વિદ્યાર્થી મિત્રો, અત્રે આપણે આ વિડીયોનો અંત જાહેર કરીએ છીએ અને તમે
ઇતિહાસના આ વિડીયોને ગંભીરતાપૂર્વક લેશો એવી હું તમારા તરફથી આશા અને અપેક્ષા રાખું છું. જય હિન્દ.